હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં? આજે ફરાળમાં જે દૂધીની ભાજી ખવાય છે તે હું તમને બતાવું છું. હવે મેં 250 ગ્રામ દૂધી લીધી છે, તેના કટકા કરી નાખ્યા છે અને 2 મોટી સાઈઝના બટેકા લીધા છે, એને આપણે બાફી નાખશું. ટમેટા લીધા છે, 2 મોટી સાઈઝના બટેકા લીધા છે. હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ. બાફવામાં અતિશય પાણી નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. હળદર નાખી દઈશું. જરૂર પ્રમાણમાં મીઠું નાખી દઈશું. પછી આને પહેલાં હલાવી પછી એની અંદર ટામેટા નાખી દઈશું. એટલે થોડુંક પાણી નાખી દઈશું, ડૂબો જેટલું નહીં, આમ થોડુંક ઓછું નાખવાનું. દૂધી તો એકદમ ગળી જશે. બટેકા પૂરતું, ટામેટા પૂરતું પાણી નાખી દેવાનું. હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ. હવે આપણે દૂધીને બાફવા મૂકી દીધી છે. હવે 4 વિસેલ થાય એટલે પછી આપણે ગેસને બંધ કરી દઈશું. દૂધીની ભાજી બનાવવાનું આપણે હવે શરૂ કરીએ. ચાર પાવડા જેટલું આપણે તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે પછી એની અંદર આપણે જીરું નાખશું. ભાજીનું મેં બાફીને મેશ કરીને તૈયાર કરીને રાખ્યું છે. છોકરાઓ મસ્ત ઉપવાસ રહ્યા હોય તો દૂધીનું શાક બનાવ્યું હોય તો ન ખાય, પણ આપણે આ ભાજી બનાવી હોય તો ભાજી પૂરી, ભાજી રોટલી કાંઈ પણ ખાઈ શકે છે. એટલે છોકરાઓને તે દૂધીની ભાજી આપણે જેમ ઓલી ભાજી ખાઈએ ને એ જ રીતે ભાજી થશે. હવે આપણે એની અંદર લીમડાના પત્તા નાખી દઈશું. હવે આ ભાજીની બાફેલી અંદર આપણે નાખી દઈશું. હવે મોટી 2 ચમચી જેટલું આપણે એમાં મરચું નાખશું. હળદર પહેલેથી જ નાખેલી છે એટલે હળદર થોડીક જ નાખશું. બાફામાં જ હળદર નાખી દીધેલી છે એટલે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું નાખશું. પછી આપણે એને હલાવી લઈશું. ઉપવાસમાં પણ તમે દૂધીની ભાજી ખાઓ તો તમને એવું ન લાગે કે મેં દૂધીની ભાજી ખાધી છે. સેમ સ્વાદ ઓલા કરતાં મસ્ત દૂધીની સ્વાદ આવે છે ભાજીનું. થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ એટલે થોડુંક સતળાઈ જાય. તજ, લવિંગ અને આમાં ગરમ મસાલો નથી નાખતી, આમાં ખડા મસાલાનો પાવડર કરીને રાખેલો છે, તજ, લવિંગ અને બાદિયાનો. એટલે આપણે અડધામાંથી પણ થોડીક ઓછી જેટલી એનો પાવડર નાખી દઈશું. ઝીણો કરેલો છે. 2 ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર છે, એ નાખી દઉં. શેકેલા સિંગદાણાનો પાવડર આમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. એટલે સિંગદાણાથી નાખવાથી એક ભાજીનું બાઇન્ડિંગ એકદમ સરસ થઈ જાય છે. એટલા માટે થઈને સિંગદાણાનો ભૂકો આમાં નાખી દેવાનો. ઘડીક વાર હવે આપણે એને સતળવા દેવાની છે એમને, એટલે તેલ બધું ઊંચું આવી જાય. બાફામાં થોડુંક મીઠું નાખેલું છે એટલે હવે થોડુંક મીઠું નાખીશ અને થોડીક 1 નાની ચમચી જેટલી ખાંડ નાખીશ. ખાંડથી સ્વાદ મસ્ત આવશે. અને આમાં લીંબુ પણ નાખું છું. 1 મીડિયમ સાઈઝનું લીંબુ નાખી દઉં છું.
બધું હવે આને હલાવી લઉં છું. ખાંડ અને લીંબુ બંને નાખવાથી સ્વાદ એકદમ મસ્ત આવશે. હવે ઘડીક વાર એને ઢાંકી દઈશ. એની સાથે તેલ ઊંચું આવી જાય. હવે આપણે જોઈ લઈએ છીએ થઈ ગઈ છે એમ. તેલ બધું ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. અમસ્તા દૂધીનું શાક કોઈ નહીં ખાય, પણ આ ભાજી તમને ખબર જ નહીં પડે કે આપણે રનિંગની ભાજી ખાઈએ છીએ. એકદમ સરસ ટેસ્ટી ફૂલ ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધાણા નાખી દઈએ એટલે ભાજી એકદમ કલરફુલ થઈ જાય. આપણે ઉપવાસમાં ખાઈ શકીએ, રનિંગમાં બનાવી તો રનિંગમાં ખાઈ શકીએ. તમને પણ મારી દૂધીની ભાજી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે દૂધીની ભાજી ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે. તમે પણ ઘરે ટ્રાય કરજો. આ ઉપવાસમાં ખાઈ શકાય છે એવી દૂધીની ભાજી. મેં ફરાળી રોટલી કરી છે, સાથે પૂરી પણ સાથે કરીને તમે ખાઈ શકો છો. ઉપવાસમાં ખવાય એવી દૂધીની ભાજી તૈયાર થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ.